નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે મેં એક ટૂંક સમય પહેલા એક નાનો વિડીયો અપલોડ કરેલો ભાઈઓ બહેનો જે પહેલેથી શીખે તેના માટે. તો મેં એમાં ડ્રેસનું ગળું કેવી રીતના સરળ રીતે તમારે શીખવું પહેલેથી તે વિડીયો અપલોડ કર્યો તો બહુ બધાને ગમ્યો. તો બહેનોની કોમેન્ટ આવવા લાગી કે મેડમ તમે ઉરેપ પટ્ટી દ્વારા બ્લાઉઝનું જે આપણે ગળાનું ફિનિશિંગ લઈ એ તમે સરળ રીતે એકદમ ડ્રેસનું બતાવ્યું તે રીતે બતાવો. તો આજે સુંદર મજાનો વિડીયો છે કે જે પહેલેથી શીખીને બહુ ઉપયોગી છે. આ પૂરેપૂરો વિડીયો જોજો કે કેવી રીતના તમે શીખીશું તો ગળાનું ફિનિશિંગ તમારે બ્લાઉઝનું પરફેક્ટ રીતે આવે એ ઉરેપ પટ્ટી દ્વારા. બરાબર, મેં જે આગળના વિડીયો બતાવી મેં થોડું અલગ રીતે બતાવેલું, કેમ કે આપણે જે રીતના ગળું સરળ રીતે આપણે ગળીવાળો ભાગ છે તો એ રીતે કટ કરવાનું એ રીતે બતાવવામાં ઉરેપ પટ્ટી દ્વારા. બરાબર, બ્લાઉઝમાં હંમેશા ભાઈઓ બહેનો આપણે કાપડ થોડું હોય છે. બરાબર, એમાં ઉરેપ પટ્ટી દ્વારા જ આપણે ફિનિશિંગ લેવું પડતું હોય છે. કાપડ વધતું નથી, આપણે હંમેશા ઘટતું જ હોય છે. એટલા માટે આપણે આજે શીખીશું ઉરેપ પટ્ટી દ્વારા કેવી રીતના તમારે ગળાનું બ્લાઉઝનું લેવું. બરાબર, તો આપણે પહેલેથી શીખવા માટે એક નાનો મેં આ રીતે ટુકડો લીધો. બરાબર, આપણે ફક્ત ગળાનું ફિનિશિંગ જ શીખવાના છે. ઉરેપ પટ્ટી કેમ કટ કરવી અને કેવી રીતના જોઈન્ટ કરવી અને કેવી રીતના એની સિલાઈ કરવી એ બંને રીતે હું બધું શીખવાડીશ તમને. તો મેં આ કાપડનો નાનો ટુકડો લીધો, તમે જોઈ શકો છો. આ રીતે મેં એક વખત ગળીમાં ફોલ્ડ કરી લીધો છે. આ રીતે તમારે શીખવાનું છે પહેલેથી. તો આપણે ગળાનું પહેલા પહોળાઈ લઈ લઈએ. બરોબર, તો 2.5 ઇંચ. બરોબર, હંમેશા આપણે 2.5 થી 2.5 ઇંચ લેતા હોય છે ગળાની પહોળાઈ. શોલ્ડર ડીપ ગળું હોય તો 5.5. બરોબર, ને ઉપર ગળાનું હોય તો 6 ઇંચ 6.5 આવતું હોય છે. તો આપણે ડીપ ગળાનું શીખીશું એટલે 5.5 નો શોલ્ડર એટલે 2.25 નું મેં આ રીતે ગળુનું પહોળાઈ રાખી છે. બરોબર, તમે 2.5 થી 2.25 જ રાખવાની, આમાં વધઘટ નથી કરવાનું. બરોબર, ખાસ ધ્યાન દેજો. હવે આપણે ગળાની લંબાઈ લઈ લઈએ. તો આપણે 10 ઇંચ રાખવાનું છે. બરોબર, તો 10 ડીપ ગળું છે એટલા માટે. બહુ સુંદર વિડીયો છે જે પહેલેથી શીખીને બહુ ઉપયોગી છે. બરોબર, તો આ રીતે તમે શીખજો ને જરૂર ટ્રાય કરજો. હવે નીચેની પહોળાઈ આપણે 2.5 ઇંચ રાખી દઈએ ને આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ. બરોબર, આ રીતે. હવે આપણે ગોળ ગળું શીખવાના છે. બરોબર, તો ગોળ ગળાનો શેપ આપી દઈએ. આ રીતે આપણે ગળાનો શેપ આપી દીધો. બરોબર, હવે આપણે તમારે સમજી લેવાનું કે આપણો મૂંઢાકાર છે ને આ રીતે આપણે કટ કરવાનું છે. તો આપણે ફક્ત અહીંયા ચોરસ કરી લઈએ. આ રીતે આ બ્લાઉઝનું કટિંગ છે, પાછળનો ભાગ એમ તમારે સમજવાનું. બરોબર, ગળાનું ફિનિશિંગ કેમ લેવું એ જ આપણે શીખવાના છે આ વિડીયોમાં. તો હું તમને કટિંગ કરીને બતાવું પહેલા. આ રીતે તમે આમાં વધઘટ કરી શકો, તમારે શીખવા પૂરતી જ છે. તમે જે આપણે કટિંગ કરતા હોય બ્લાઉઝ ને એમાં તો તમે વધઘટ કરી શકો. બરોબર, એ રીતે તમારે જેમ પસંદગી હોય તે પ્રમાણે કરી શકાય. આ રીતે આપણે કટ કરી લઈએ. પછી ઉરેપ પટ્ટી કેમ કટ કરવી તે તમને હું સમજાવીશ. આ રીતે મેં ગળાનું પાછળનો ભાગ આપણે કટ કરી લીધો. બરોબર, આ રીતે. હવે આપણે ઉરેપ પટ્ટી કેવી રીતના કટ કરવી તે તમને સમજાવી દો. આપણે ઉરેપ પટ્ટી લગાવીએ ત્યારે તો બ્લાઉઝમાં આપણે આગળ ને પાછળના ભાગ જોઈન્ટ કરીને પણ ઉરેપ પટ્ટી કેમ લગાવી તે તમને સમજાવી દો. પેલા ઉરેપ પટ્ટી કેમ કટ કરવી તે સમજાવું. હવે આપણે આ એક કાપડનો ટુકડો લીધો. બરોબર, તમે જોઈ શકો છો. આ રીતે આપણે કાપડનો ટુકડો છે. હવે ઉરેપ પટ્ટી કેમ કટ કરવી તે તમને પહેલા સમજાવી દઉં. બરોબર, જે આ રીતે ક્રોસમાં જતું હોય, ચોરસ છે બરોબર ટુકડો, એને ક્રોસમાં જતો હોય ને આ રીતે એને ઉરેપ પટ્ટી કહે. આપણે ક્રોસમાં હંમેશા કટ કરવાની હોય છે. સીધે સીધી તમે પટ્ટી કટ કરશો તો ઉરેપ પટ્ટી ન કહેવાય. બરોબર, આ રીતે આપણું કાપડ છે ચોરસ, તો આ રીતે આપણે ક્રોસમાં કટ કરવાની. હવે કેવી રીતના તમારે ક્રોસમાં કટ કરવી તે પહેલા તમને સમજાવી દઉં. આ રીતે એક તમારે લાઈન ડ્રો કરી લેવાની પહેલા. બરોબર, આ રીતે જો આ રીતે ક્રોસ થશે. બરોબર, જે પહેલેથી શીખે એના માટે આ વિડીયો ખાસ છે. આ રીતે હવે આપણે
કેટલા કેટલા ઇંચની કટ કરવી, જે આપણે ઉરે પટ્ટી કટ કરતા હોય તો આ રીતે તમે 1 થી 1.25 રાખી શકો, બરોબર. આ રીતે હું 1 ઇંચની રાખું છું. આ રીતે માર્કિંગ કરવું. આવી તમારી બધી પટ્ટી કટ કરવાની થશે, પછી સાંધા લગાવવાના થશે, બરોબર. આને આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે આ હું બતાવું તે રીતે બધી પટ્ટી તમારે કટ કરી લેવાની ક્રોસમાં. આ રીતે ક્રોસમાં થવી જોઈએ, બરોબર. અને ક્રોસ પટ્ટી કયો તોય બી એક જ છે ને ઉરે પટ્ટી કયો તો બી એક જ છે, બરોબર. આવી આપણે 3 થી 4 આપણે ઉરે પટ્ટી કટ કરવાની. પછી સાંધા કેમ જોઈન્ટ કરવા તે તમને સમજાતો એ રીતે હું કટ કરી લઉં છું. આ રીતે મેં 3 પટ્ટી કટ કરી, તમે જોઈ શકો છો ઉરે પટ્ટી. હવે એને કેવી રીતના જોઈન્ટ કરવી ને તે તમને સમજાવી દઉં, બરોબર. આપણે આ ખૂણો છે, બરોબર, ઉરે પટ્ટીનો. તો આ બીજો ખૂણો આ રીતે આવવો જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો. આ ખૂણો અહીંયા છે તો આ ખૂણો આ રીતે આપણે જોઈન્ટ મારવાના હોય છે. આ રીતે આ રીતેનું જોઈન્ટ થતું જશે. આપણે ઉરે પટ્ટીને બંને બધાને પાર્ટને આ રીતે જોઈન્ટ કરતું જવાનું, બરોબર. તો એ રીતે જોઈન્ટ કરી ને એક પટ્ટી બનાવવાની છે. તો આ રીતે આપણે મશીન હોય તો મશીન ઉપર, ને જેની જોડે મશીન નથી તે ભાઈઓ બહેનો આપણે સોય દોરાથી કરી લેવાનું, બરોબર. તમે સોય દોરાથી પણ પહેલા શીખી શકો. આ રીતે રાખીને પછી તમને આવડી જાય પછી તમે મશીન લઈ શકો, નવું કે જૂનું. તો આ રીતે હું આ રીતે સિલાઈ આપણે લગાવી લો, પછી તમને પટ્ટી કરીને બતાવું, પછી કેવી રીતના તેને જોઈન્ટ કરવું તે તમને સમજાવું, બરોબર. તો આ રીતે આપણે સોય દોરાથી હું તમને થોડું બતાવી દઉં. જેને મશીન નથી આ રીતે શીખે. આ રીતે, બરોબર. આ રીતે ક્રોસમાં રાખી આ સોય દોરાસીને જોઈન્ટ કરતું જવાનું. આ રીતે અત્યારે ત્રિબ લઈ લેવાની. આ રીતે, બરોબર. ક્રોસમાં આ રીતે આ રીતે મેં તમે જોઈ શકો છો એક પટ્ટી જોઈન્ટ કરી લીધી. આ રીતે તમારે 3 પટ્ટી જોઈન્ટ કરી લેવાની છે. તો કરીને પછી બતાવું કે કેવી રીતના તમારે બ્લાઉઝ સાથે જોઈન્ટ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આપણે એક પટ્ટી બનાવી લીધી છે. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે. હવે આપણે આજે બ્લાઉઝનું કટિંગ કરેલું છે પાછળના ભાગનું તે લેવાનું છે, બરોબર. હવે આ રીતે રાખી ને પહેલા આપણે કેવી રીતના લેવું તે તમને સમજાવી દો. પહેલા આપણે પટ્ટી છે, બરોબર, આ પટ્ટી છે એમાં આપણે આ રીતે સિલાઈ લગાવી લેવાની. એક સાઈડ આ ઉથમું છે આપણી પટ્ટી, ને આ સાઈડ આપણે તમારી જોડે મશીન હોય તો મશીન ઉપર આ રીતે તમારે સિલાઈ લઈ લેવાની, જે રીતના બતાવું તે રીતે. આ રીતે, અથવા તમારે મશીન નથી જે ભાઈઓ બહેનો જોડે એ આપણે આ રીતે સોય દોરાથી લઈ લે, બરોબર. તો સોય દોરાથી થોડું બતાવી દઉં, બાકી હું મશીન ઉપર લગાવી લઉં છું આ રીતે. તો આ રીતે આપણે સિલાઈ લેવાની થશે પટ્ટી. પેલા પટ્ટી ફોલ્ડ કરી લેવાની, બરોબર, એક સાઈડ, બરોબર. આ રીતે આ રીતે જે રીતના હું બતાવું છું સોય દોરાથી એ રીતે તમારે લઈ લેવાની. આ રીતે આ રીતે હું બતાવું તે રીતે આપણે લઈ લેવાની સિલાઈ. આ રીતે મેં થોડું બતાવી દીધું તમને, બરોબર. આ રીતે તમારે પટ્ટીમાં સિલાઈ લેતી જવાની છે. તો મશીન ઉપર હું આ રીતે સિલાઈ લઈને બતાવું તમને, પછી કેવી રીતનામાં તમારે જોઈન્ટ કરવું આપણે પાછળના ભાગમાં પૂરે પટ્ટી દ્વારા કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમને સમજાવું. તમે જોઈ શકો છો આ રીતે મેં પટ્ટીમાં સિલાઈ લગાવી લીધી છે. આ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાની છે. હવે આપણે કેવી રીતના પૂરી પટ્ટી આપણે આમાં કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમને સમજાવી દો. આ રીતે આપણે પટ્ટીને રાખી છે. આ આપણું સીધું કાપડ છે, બરોબર, ને આ પટ્ટી ઉથમી. આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે, બરોબર. આ રીતે આપણે સિલાઈ લેતા જઈએ. જેની જોડે મશીન છે એને મશીનથી લેવાનું, બાકી સોય દોરાથી તમારે લેવું હોય તોય તમે લઈ શકો. કેમ કે જે મશીન ઉપર કામ કરે અને આ રીતે એક સરખી સિલાઈ ન હોતી તો મોટા મોટા તાકા લઈ લેવાના, પછી મશીન ઉપર સિલાઈ લગાવવાની, બરોબર. આ રીતે થોડું બતાવી દઉં તમને.
આ રીતે તમારે લેવાથી તમારું ગળાનું ફિનિશિંગ બહુ સુંદર આવશે, બરોબર. કાપડ ખસવાનો કોઈ તમને ડર નહીં રહે. ને આ રીતે કાપડની તમારે એકદમ લો લાગી જાય એટલે તમારી સિલાઈ પણ પરફેક્ટ ને ખરખું કાપડ આવશે. તો આ રીતે તમારે મોટા મોટા તાકાથી આ રીતે ઉરે પટ્ટીમાં સિલાઈ લઈ લેવાની. કેવી રીતના લેવાની તે તમને સમજાવી દીધું. મોટા મોટા તાકા લઈ લેવાના, બરોબર. પછી મશીન ઉપર સિલાઈ લગાવવાની ને પછી તમારે કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમને સમજાવું. આ રીતે આપણે આવશે બધી જગ્યાએ આ રીતે તમારે મોટા મોટા તાકાથી લેવાનું છે, બરોબર. ને પછી મશીન ઉપર તમારે આ રીતે સિલાઈ લઈ લેવાની છે ફરતી, બરોબર. ઉરે પટ્ટીને ઉથમી રાખવાનો, આ સીધો પાર્ટ રાખવાનો ને આ રીતે આપણે લઈ લેવાનું છે. આ રીતે જેની જોડે મશીન નથી એને તો નાના નાના તાકાથી આ રીતે કમ્પ્લીટ કરી લેવાનું છે. તો આ રીતે હું ફરતી સિલાઈ લઈ લઉં છું. પછી મશીન ઉપર લઈ સિલાઈને તમને બતાવું કે કાપડને કેવી રીતના તમારે ઉરે પટ્ટી દ્વારા ફિનિશિંગ લેવું, 3 સિલાઈ કેવી રીતના લગાવી, હાથ સિલાઈ કરવી તો શું કરવું, બધાય તમને પોઈન્ટ હું સમજાવીશ, બરોબર. તમે જોઈ શકો છો આ રીતે આપણે સોય દોરાથી મેં મોટા મોટા તાકા લઈ લીધા છે. હવે આપણે આ રીતે મશીન જેની જોડે છે એ મશીન આ ઉપર આ રીતે એની બાજુમાંથી સિલાઈ લઈ લેવાની, બરોબર. આ રીતે બધા એક સરખી સિલાઈ લેવાની. જે રીતના આપણે સોય દોરાની લીધી એની ઉપર લઈ શકો અથવા એની અંદર ઉપરની સાઈડ લઈ લેવાની, બરોબર. એટલે આ સોય દોરા ન દેખાવ એ રીતે. તો એ રીતે હું મશીન પર ઉપર સિલાઈ લગાવી લઉં છું. પછી બતાવું કે કેવી રીતના તમારે અંદરની સાઈડ ફોલ્ડ કરવું ને કેવી રીતના તમારે બધા પોઈન્ટનું ધ્યાન રાખવું એ તમને સમજાવું. હવે તમે જોઈ શકો છો આ રીતે મેં મશીન ઉપર સિલાઈ લઈ લીધી છે. આપણે સોય દોરા લીધા એની ઉપર આપણે આ રીતે સિલાઈ લગાવવાની, અથવા એની ઉપરની ઉપર તમે સિલાઈ લો તો બી વાંધો નહીં. હવે આપણે કટરની મદદથી બધી જગ્યાએ કટ લગાવી લેવાના. આ રીતે એમાં સિલાઈમાં ન લાગવા જોઈએ, બરોબર. સિલાઈમાં લાગશે તો તમારી સિલાઈ નીકળી જાય. જે કાપડ વધેલું છે ને ત્યાં આપણે કટ લગાવવાના છે, એનું ખાસ ધ્યાન દેવાનું છે. તો સુંદર આપણે જે ગળાનો શેપ છે એ ખેંચાય નહીં કાપડ, ઇઝીલી આપણું કાપડ પલટી જાય એટલા માટે આ રીતે આપણે કટ લગાવી લેવાના, બરોબર. આ રીતે થોડું થોડું આપણું કાપડ હોય એટલે જરા જરા જ કટ આવશે. આ રીતે લગાવતું જવાનું કટ. વધારે જ્યાં કાપડ છે ત્યાં લગાવીએ તો ત્યાં ચાલે, બરોબર. આ રીતે મેં કટ લગાવી લીધા. હવે આપણે આ કાપડ છે ને પલટાવી લેવાનું. આ રીતે આમાં તમે પ્રેસ પણ કરી શકો અથવા તમારે આ રીતે રાખી ને આ રીતે આપણે બધે કાપડને પલટાવી દેવાનું. આ રીતે પલટાવી હવે તમારે 3 સિલાઈ વાળું કરવી હોય બ્લાઉઝનું, બરોબર. તો કેવી રીતના કરવું તે તમને સમજાવી દઉં. અથવા તમારે પાઇપિંગ કરવી હોય તો કેવી રીતના કાપડને રાખશો તો પાઇપિંગ, બરાબર. આ અંદરની સાઈડ કાપડ રાખવાનું ને આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરતું જવાનું ને આ રીતે આપણી પાઇપિંગ બનતી જાય, બરોબર. આ રીતે હવે જે પાઇપિંગ દેખાય ને આ સિલાઈ લીધી બંને વચ્ચે આપણે સિલાઈ લગાવી તો પાઇપિંગ થાય આપણી, બરોબર. આ રીતે લેતું જવાનું છે. હવે આપણે હાથ સિલાઈ વાળું કરવું હોય, બરોબર. તો આ રીતે કાપડને ફોલ્ડ કરી ને આમાં હાથ સિલાઈ કરી લેવાની બધી જગ્યાએ આ રીતે, બરોબર. એટલે આ કાપડ અંદરની સાઈડ આ રીતે ફોલ્ડ થતું જાય ને હાથ સિલાઈ આપણી થતી જાય, બરોબર. આ રીતે આપણે બધું કરવાનું છે. ને 3 સિલાઈ લગાવવી હોય મશીન ઉપર તમારે કમ્પ્લીટ કરવું હોય તો તમને સમજાવી દઉં કે કેવી રીતના કરવું તે તમને સમજાવું. હવે મશીન ઉપર 3 સિલાઈ વાળું કરવું હોય તો પેલા ક્યાંય ધાર ઉપર લગાવવાની, પછી એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બીજી લગાવવાની સિલાઈ ને પછી ત્રીજી, એટલે આપણી અંદરની સાઈડ પટ્ટી પણ બેસી જાય ને આ રીતે આપણે 3 સિલાઈ વાળું કમ્પ્લીટ કરી લેવાનું, બરોબર. આ રીતે મેં તમને બધાય આઈડિયા બતાવી દીધા કે કેવી રીતના તમારે ઉરે પટ્ટી દ્વારા ગળાનું ફિનિશિંગ શીખવાનું, બરોબર. આ રીતે તમે જરૂર ટ્રાય કરજો ને આ રીતે કમ્પ્લીટ કરજો. મેં તમને આઈડિયા બતાવી દીધા કે કેવી રીતના તમારે ગળાનું ફિનિશિંગ લેવું. તો હું તમને આ રીતના 3 સિલાઈ વાળું બતાવી દઉં, બરોબર. 3 સિલાઈ લગાવીને પછી બતાવું કે કેવી રીતનાનું ફિનિશિંગ થશે. તો હું આ રીતે કમ્પ્લીટ કરી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ ગયું બ્લાઉઝનું. આ રીતે મેં 3 સિલાઈ લગાવી તમને બતાવ્યું તે રીતે. બહુ સુંદર લાગે છે. આ રીતે તમે ફિનિશિંગ લેજો. જે પહેલેથી શીખે કોઈ બી તમને પાઇપિંગ ન આવડતી હોય કે હાથ સિલાઈ વાળું તમારે બરોબર ફિનિશિંગ ન થતું તો આ રીતે 3 સિલાઈ વાળું તમે બ્લાઉઝનું ફિનિશિંગ લઈને કરી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો ભાઈ બહેન મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આ રીતે ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી એટલે મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તેમાં આપણે પ્રિન્સેસ કટ, ટક્સ વાળું કે કટોરી વાળું કે ડ્રેસ બ્લાઉઝના પેટર્ન વાળા મગાવી શકો છો. મેં કાપડમાં આપીએ છીએ કોટનના, એટલે તમારે ફાટવાની કે કોઈ ઝંઝટ નહીં રહે, તમે ફરીથી પણ ઉપયોગ કરી શકો છો.
ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.